ડીજીપી વિકાસ સહાય આવતીકાલે નિવૃત્ત થશે. ડોક્ટર KLN રાવને મળી શકે છે પદ. ગુજરાતના હાલના ડીજીપી વિકાસ સહાય આવતીકાલે 31 ડિસેમ્બરે નિવૃત્ત થશે. જોકે તેઓ સત્તાવાર રીતે 6 મહિના પહેલા નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું. એક અહેવાલ અનુસાર નવા ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવનું નામ લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યું છે. રાવ હાલ CID ક્રાઇમના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે. દારૂને રોકવા માટે સરહદી જિલ્લાઓ બનાસકાંઠા અને વાવ-થરાદમાં પોલીસ સક્રિય, અમદાવાદમાં ટીમો તૈનાત. ગુજરાતમાં ઘૂસણવામાં આવતા દારૂને રોકવા માટે રાજસ્થાન સરહદની અડીને આવેલા બનાસકાંઠા વાવ-થરાદ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો છે. રાજસ્થાન, હરિયાણા, પંજાબ તરફથી આવતા ટ્રક અને અન્ય ખાનગી વાહનોમાં નશાકારક વસ્તુની હેરાફેરી ન થાય તે માટે હાઈટેક સાધનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આ ઉપરાંત 31મી ડિસેમ્બરે થતી પાર્ટીઓને પગલે અમદાવાદમાં પોલીસની ટીમો સુરક્ષામાં હેતુથી તૈનાત કરાઈ છે. મહારાષ્ટ્રના 5 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ શિવસેનાનું ગઠબંધન તૂટ્યું. મહારાષ્ટ્રના શાસક મહાયુતિ મહાગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે વધતા મતભેદને કારણે 5 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગઠબંધન તૂટી ગયું છે. છત્રપતિ સંભાજીનગર, પુણે અને ઉલ્લાસનગર સહિત અનેક શહેરોમાં બંને પક્ષો હવે અલગથી ચૂંટણી લડશે, જેનાથી સીધી રાજકીય સ્પર્ધા ઊભી થશે. જૂનાગઢમાં કાકાએ ભત્રીજી પર કર્યું દુષ્કર્મ. ખોટા દસ્તાવેજોથી લગ્ન કરી વર્ષો સુધી શોષણ કર્યું. જૂનાગઢના માંગરોળમાં કૌટુંબિક કાકાએ પોતાની ભત્રીજી પર દુષ્કર્મ આચરી વર્ષો સુધી શારીરિક શોષણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી પીડિતાને ડરાવી હતી અને ખોટા દસ્તાવેજો બનાવી તેની સાથે લગ્ન કર્યા હતા. પીડિતા ગર્ભવતી થતા આરોપીએ બળજબરીથી તેનો ગર્ભપાત પણ કરાવ્યો. પીડિતાના ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરત એરપોર્ટ પર ફ્લાઇટ 7 કલાક મોડી પડતા મુસાફરોએ મચાવ્યો હંગામો. સુરતથી બેંકોક જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વિલંબ થતા મુસાફરોએ એરપોર્ટ ટર્મિનલની અંદર હંગામો શરૂ કર્યો હતો. સવારના 9 વાગ્યાની ફ્લાઇટ બપોરના 4 વાગ્યા સુધી પણ એરપોર્ટ પર ન પહોંચતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો. પેસેન્જરોનો આરોપ છે કે એરલાઇન્સ દ્વારા તેમને પૂરતી માહિતી આપવામાં આવી નહોતી અને ભોજન પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં નહોતી આવી. ભાગીને થતા લગ્ન લઈને સરકારી લાવી રહી છે નવો નિયમ અહેવાલ. એક અહેવાલ અનુસાર ભાગીને લગ્ન થતા હોવાના કિસ્સામાં સરકાર એક નવો નિયમ લાવી રહી છે, જે મુજબ ભાગેડુ લગ્નની નોંધણી વર્ગ 2 અધિકારી મંજૂરી આપશે તો જ માન્ય ગણાશે. અધિકારીની મંજૂરી બાદ તલાટી લગ્નની નોંધણી કરશે. વધુ અહેવાલ પ્રમાણે આવા લગ્ન કિસ્સામાં માતા પિતાને નોટિસ મોકલવામાં આવશે, જેનો 30 દિવસમાં જવાબ આપવો પડશે. સુરતમાં કથાકારની 17 વર્ષીય દીકરીએ ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત. સુરતના જાણીતા કથાકાર મુકેશ ઓઝાની 17 વર્ષીય દીકરીએ ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. 27 ડિસેમ્બરના રોજ ઘરમાં કોઈ હાજર ન હતું ત્યારે તેણે રસોડામાં ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો. આગામી પરીક્ષાની ચિંતામાં ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરી આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. ખોડદરા પોલીસે આ મામલે આગળની તપાસ શરૂ કરી છે.